Today we got powered by Sensodyne and Vinyl. Grow relentlessly. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ. કેસાઓની તપાસ બાદ હવે વાત કરવી છે સ્માર્ટ વીજ મીટરની. કારણ કે સ્માર્ટ વીજ મીટર અંગે રાજ્યમાં શરૂ થયેલો વિરોધ બંધ થવાનું નામ જ નથી લઈ રહ્યો. છેલ્લા અનેક દિવસથી વિરોધના વંટોળ વચ્ચે આજે દહેગામમાં પણ લોકો સ્માર્ટ મીટરને ચીટર મીટર કહીને વિરોધ પર ઉતરી આવ્યા. દહેગામમાં નવા સ્માર્ટ મીટર લાગતાની સાથે જ કેટલાક વિસ્તારના રહીશોએ વિરોધ કર્યો. આનંદ રેસિડેન્સી, શ્રીનાથ બંગલોઝ અને સૂર્યકેતુ ટાઉનશીપના રહીશોએ વિરોધ નોંધાવ્યો છે. તેમનું કહેવું છે કે જેટલું બિલ પહેલા 2 મહિનામાં આવતું હતું તેટલું જ બિલ તો હવે માત્ર 15 દિવસમાં આવી રહ્યું છે. ઉપરાંત આ મીટરને પહેલાથી જ રિચાર્જ કરી દેવું પડે છે અને જો અચાનક વીજનું રિચાર્જ પૂરું થઈ જાય તો અનેક કામ અટકી પડે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તેમને ખૂબ જ હાલાકી પડી રહી છે. વળી સામાન્ય અને ગરીબ પરિવારના લોકોને તો આ મીટર પરવડે તેવું પણ નથી. તેઓ જૂનું મીટર જ યથાવત રાખવાની માંગ કરી રહ્યા છે અને જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી રહ્યા છે. જ્યારે બીજી તરફ યુજીવીસીએલના ઇજનેર સબ સલામત હેનો દાવો કરી રહ્યા છે. અત્યારે જે ચીટર મીટર આવી રહ્યા છે આ મીટરની અંદર એડવાન્સ અમારે રિચાર્જ કરાવવાનું હોય છે અને ક્યારે ખતમ થઈ જાય, શું થાય, કેવા પ્રશ્નો બને એ હજી કોઈને ખબર નથી. હોઈ શકે કે પરિવારનો કોઈ સભ્ય બહાર ગયો હોય અને ઘરે નાના બાળકો દ્વારા પણ એનો ઉપયોગ થઈ જાય અને અડધી રાત્રે પણ જો લાઇટ બંધ થઈ જાય તો આવી ગરમીની અંદર શું હાલત થાય. આમાં બિલનો કંઈ વધારો નથી આવવાનો. જે જૂના મીટરમાં છે એ જ નવા મીટરમાં આવશે. પણ અત્યારે જે જૂનો મીટરનો અને નવા મીટરનું બધું જ હિસાબ એપ્લિકેશનમાં શો થાય છે. એટલે ગ્રાહકોને એવું લાગે છે કે ધારો કે માર્ચમાં આપણે તમારું બિલ બન્યું હોય અને 2 મહિના પછી નવું વપરાશ કર્યો હોય એ જૂના મીટરનો હિસાબ નવા મીટરમાં એરિયસ તરીકે દેખાય છે. જેથી કરીને એવું લાગે છે કે મારું મીટર લગાવતાની સાથે જ આ નવા મીટર લગાવતાની સાથે સ્માર્ટ મીટર લગાવતાની સાથે જ મારામાં આટલું બધું બિલ આવી ગયું, પણ એવું નથી. તો સાંભળ્યું આપે, ઇજનેરનું કહેવું છે કે બિલ વધારે આવે છે એ માત્ર લોકોનો ભ્રમ છે. શું આટલા બધા લોકોને એકસાથે ભ્રમ હોઈ શકે? આ તરફ વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ તો એ હદે વધ્યો કે એમજીવીસીએલને પાછી પાની કરવાની જરૂર પડી. જે સોસાયટી કે ઓફિસવાળા માંગ કરશે ત્યાં જ હાલ તો આ સ્માર્ટ મીટર આપવામાં આવશે. એમજીવીસીએલના એમડીને મેં કહ્યું છે કે જ્યાં સુધી ફરિયાદોનું નિરાકરણ પૂર્ણ રીતે ન આવે ત્યાં સુધી સયાજીગંજ વિધાનસભામાં આ નવા મીટરો બેસાડવા ન જોઈએ અને પહેલાં જનજાગૃતિ લાવવી જોઈએ, લોકોની કમ્પ્લેનનો નિકાલ કરવો જોઈએ, જે સરકારની વિચારધારા છે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જે રીતે સરકાર ચલાવી રહ્યા છે એ રીતે લોકોના પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી આવે એના માટેના સરકારના પ્રયત્નો છે. અને આ જ રીતે સરકાર અને એમજીવીસીએલ દ્વારા એ આ વિષયને ધ્યાનમાં મૂકીને ઝડપી લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવું જોઈએ અને ત્યાં સુધી નવા સ્માર્ટ મીટર ન બેસાડવા એવું એમને મને તેજસભાઈએ ખાતરી પણ આપી છે. આ તો થઈ વડોદરાની વાત. આ તરફ સુરતમાં પણ સ્માર્ટ મીટરના ભારે વિરોધને પગલે ડીજીવીસીએલના એમડી યોગેશ ચૌધરીને પ્રેસ કોન્ફરન્સ કરવાની ફરજ પડી હતી. તેમનું કહેવું છે કે સૌપ્રથમ ડીજીવીસીએલ કોલોનીમાં મીટર લગાવીને તેનું રિચાર્જ, વીજ વપરાશ આ તમામ બાબતોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને તે પછી જ ઘરોમાં મીટર લગાવવાનું કામ શરૂ કરાયું હતું. સ્માર્ટ મીટર રિપ્લેસમેન્ટનું કામ ડીજીવીસીએલમાં એપ્રિલના મહિનામાં સ્ટાર્ટ થયું. એના માટે અગાઉ પણ અમે ઇન્ફોર્મેશન, એડવર્ટાઇઝમેન્ટ વગેરેનું કામ શરૂ કરી દીધું હતું. છેલ્લા 2-3 મહિનાથી લગભગ મેજોરિટી પબ્લિકને આ વિસ્તારમાં ખબર પણ હતી કે ટૂંક સમયમાં સ્માર્ટ મીટરથી રિપ્લેસમેન્ટ આવવાના છે. એપ્રિલના મહિનામાં અમે સ્ટાર્ટ કર્યું. લગભગ 1 મહિના બધું સ્મૂથલી ચાલતું હતું. અરાઉન્ડ 10,000 મીટર, 10,000 મીટર જેટલા અમે રિપ્લેસ પણ કર્યા 1 મહિનામાં. પણ છેલ્લા 3-4 દિવસથી ખાસ કરીને આ સોમવારના પછી થોડા સોશિયલ મીડિયામાં વિડીયોઝ વાયરલ થયા છે. થોડા અમારા પ્રમાણે મિસકમ્યુનિકેશન થોડા થયા છે, જેના કારણે પબ્લિકને થોડું કન્ફ્યુઝન છે. મહત્વનું છે કે લોકોની ગેરસમજ દૂર કરવા માટે સ્માર્ટ મીટરનો ઉપયોગ લોકો કરતા થાય તે માટે સુરતમાં કેટલાક લાભની પણ જાહેરાત કરાઈ છે. પ્રીપેડ સ્માર્ટ મીટરમાં 2% રિબેટ આપવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. હવે જો -300 રિચાર્જ સુધી વીજળી નહીં કપાય અને -300 પછી વીજ કંપની ગ્રાહકને જાણ કરશે અને પછી જ આગળના પગલાં લેશે. લોકોએ ભરેલી ડિપોઝિટમાંથી બિલ માઇનસ પણ થઈ જશે
અને જો ડિપોઝિટ બિલથી વધુ હશે તો તે પરત પણ ચૂકવવામાં આવશે. કહેવાય રહ્યું છે કે વીજ ચોરી અટકાવવા માટે પણ આ સ્માર્ટ મીટર ખૂબ ઉપયોગી સાબિત થશે. Associate sponsor, Ultratech Cement.